સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 7 માં એમસીક્યુ આપણે જોઈએ. સ્વાધ્યાયન દાખલા, ઉદાહરણ અને થિયરી છે એ પૂરી થઈ ગઈ. એમસીક્યુ જે ગણાવવા જેવા છે ગણાવી દઉં છું. શરૂઆતમાં તો થિયરિટિકલ એમસીક્યુ આપેલા છે બધાય. 12મો એમસીક્યુ છે એ સૂત્ર છે. 14મો એમસીક્યુ 8 ગ્રામ અને 6 ગ્રામ દ્રવ્યમાનવાળા બે કણો વચ્ચેનું અંતર 40 સેન્ટીમીટર છે. તો 6 ગ્રામ દ્રવ્યમાનવાળી કણથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર મેળવો. જો જેનાથી કે ને એની સાપેક્ષ થઈ ગયું. બે દિવાલ હોય તમારી પાસે, તો આ દિવાલથી તો એ દિવાલનું એ દિવાલ પાસેનું અંતર 0, બરાબર. જેનાથી કે ને એટલે સાપેક્ષ શબ્દ આવે ને એટલે એનું અંતર 0 થઈ જાય. તો x બરાબર m1 x1 પ્લસ m2 x2 બાય m1 પ્લસ m2. x બરાબર m1 એટલે 8, આ 40 સેન્ટીમીટર, આ 6 0 સેન્ટીમીટર છેદમાં 8 પ્લસ 6, સાદુરૂપ આપશો ને એટલે 23 સેન્ટીમીટર મળશે. હવે આપણે છે ને આખા એમસીક્યુ નહીં ગણાવીએ, કારણ કે સાદુરૂપ તમારી ઉપર છોડશું, બરાબર. એટલે આપણે ખ્યાલ આવે કે સાદુરૂપ કેવી રીતના થાય મોટા ભાગનું. ચાલો આગળ જઈએ. 15મો એમસીક્યુ છે ને એની ગણતરી બહુ મોટી થાય, પણ જો આ છે પૃથ્વી, આ છે ચંદ્ર. હવે બેયને જોડતી રેખા છે. આનું દળ હોવું જોઈએ, આનું દળ હોવું જોઈએ. આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? તો એવું કીધું પૃથ્વીની અંદર. તો આ અંતરથી કંઈક અહીંયા તમને દ્રવ્યમાન કેન્દ્ર મળતું હશે, એટલે એની અંદર કીધું. જો બે સમાન હોત ને તો એક્ઝેક્ટ ક્યાં મળે? તમને વચ્ચે મળે, બરાબર. એટલે એ યાદ રાખવાનું. ચંદ્ર અને પૃથ્વી કે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પૃથ્વીની અંદર આવશે. 20મો સ્થિર સ્થિતિમાં રહેલ એ અને બી કણો આંતરિક બળોના કારણે એકબીજા તરફ આકર્ષાય છે. જ્યારે એ કણનો વેગ બી કણનો વેગ 2v હોય તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો? 0. આંતરિક બળ કીધું છે, આંતરિક વેગ કીધો છે, બાહ્ય વેગ નથી કીધો. અંદર ભલે આ પદાર્થ આમ સ્થિર પડ્યો હોય, અંદર એના કણો ગમે એટલા વેગથી ગતિ કરતા હોય, બરાબર, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે નહીં. પણ એની પદાર્થ આમ ગતિ કરતો હોય તો આપણે એવું કહેવાય કે એનું દ્રવ્યમાન કેન્દ્ર મળે, એટલે 0. 23મો બંદૂકમાંથી છૂટેલી સ્મોલ એમ દળની ગોળીનો વેગ v છે. આ ગોળી કેપિટલ એમ દળના સ્થિર લાકડાના બ્લોક સાથે અથડાઈ ઘૂસી જાય. લાકડાના બ્લોક અને ગોળીથી બનતા તંત્રનો વેગ. હવે ગોળીનો વેગ કીધો, લાકડાનો બ્લોક સ્થિર છે પ્રારંભમાં, એમાં ગોળી ઘૂસી જાય. ગોળી ઘૂસી જાય ને એટલે બે સંયુક્ત વેગ સાથે ગતિ કરે. ગોળીનો જેટલો વેગ એટલો લાકડાનો વેગ, અથવા એવું કહેવાય લાકડાનો જેટલો વેગ છે એટલો ગોળીનો વેગ. તો શું થશે? mv પ્લસ કેપિટલ એમ, લાકડાનું દળ કેપિટલ એમ પણ એનો વેગ 0 છે, ઇક્વલ ટુ વેગમાન સંરક્ષણ m પ્લસ કેપિટલ એમ, આ સંયુક્ત વેગ છે, બરાબર. તો અહીંયા mv, અહીં સ્મોલ v કેવું, આ કેપિટલ v કેવું છે. m પ્લસ કેપિટલ એમ કેપિટલ v, તો કેપિટલ v આ સંયુક્ત વેગ મેળવવાનો છે. તો m ના છેદમાં સ્મોલ m પ્લસ કેપિટલ m ઇન્ટુ શું લખાય? સ્મોલ v, બરાબર. હવે જો 26મું છે ચોરસ. XY યામ મેળવવાના છે. કેવી રીતના મળે એ તમારે જોવાનું. જો આમ એક ચોરસ આપેલું છે, બરાબર. આ 2 મીટર છે, આ 2 મીટર છે, આ એ બાજુ, આ 2m દળ છે, 2 મીટર નહીં. અહીંયા m દળ છે, અહીંયા ઉગમ બિંદુ પર m દળ છે, આવું આપેલું. આ x ના હોય. ચોરસના 4 શિરોબિંદુઓ પર સ્મોલ m 2m દળવાળા 4 કણો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મુકેલ છે. દ્રવ્યમાન કેન્દ્રના યામ ખાલી જગ્યા થાય. દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવવો હોય તો આને આપણે 1 કહીએ, 2 કહીએ, 3 કહીએ, આ 4 કહીએ, બરાબર. તો પહેલાના યામ શું થશે? લખી જ નાખું, 0 0, ઉગમ બિંદુ ઉપર પડ્યો છે એટલે. બીજાના યામ શું થશે? તો કે બીજો કણ અહીંયા છે, તો અહીંયા બીજો કણ હોય તમારી પાસે, આ ત્રીજો ગણશું, આ ચોથો ગણશું, લખતો નથી, બરાબર.
આ બીજો કણ હોય તો એક્સ એક્સ ઉપર એ અંતર છે, વાય 0 છે. ત્રીજો કણ આવ્યો એની ગણતરી કેમ કરવી? તો કે એની ગણતરી અહીંથી તમારે અંતર આમ રેખાખંડ દોરવાનો. એ હંમેશા આની સાથે કેટલાનો ખૂણો બનાવે? 45નો બનાવે. જો તો બે ઘટક મળે. શું બે ઘટક તમને મળશે? તો કે દળ કેટલું છે આપણી પાસે? આ કર્ણ આ એ થાય, આ કેટલું થાય? એ થાય. કર્ણ √2a જેવું થશે લગભગ. આ કર્ણ જે છે √ કેટલું થશે? 2a જેટલું. તો અહીંયા લખી શકાય √2a cos 45 અને √2a sin 45. એટલે આ ઘટક થયો. ત્રીજો ઘટક અહીંયા લખી નાખવાનો. ચોથો ઘટક શું થશે? અહીંથી ના અંતર 0, y ઉપર એ છે. આ ચારેય ઘટક જે છે એ સૂત્રમાં કિંમત મૂકી દેવાની. ક્યાં સૂત્રમાં કિંમત મૂકવાની? m1r1 વેક્ટર પ્લસ m2r2 વેક્ટર પ્લસ m3r3 વેક્ટર. અને એનું શું આપી દેવાનું? સાદુરૂપ આપી દેવાનું. બરાબર. આ કાટકોણ ત્રિકોણ થાય એટલે આ એ તો આ કેટલું થાય? √2a. જોજો એના પછી એના જેવો જ આવ્યો. જુઓ 27મો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણના 3 શિરોબિંદુ ઉપર સ્મોલ m મૂકેલા છે. m. બરાબર. OA, OBB દ્રવ્યમાન કેન્દ્ર સ્થાન સદિશ ખાલી જગ્યા થાય. તો સ્થાન સદિશ મેળવવો હોય તો RCM વેક્ટર બરાબર m1r1 વેક્ટર પ્લસ m2r2 વેક્ટર પ્લસ m3 બાય m1 પ્લસ m2 પ્લસ m3. ચાલો આને પહેલો લઈએ. તો દળ તો ત્યાં એમ છે જ, સ્થાન સદિશ 0 0. આ બીજો લઈએ. દળ તો એમ છે જ, સ્થાન સદિશ શું થશે? એ 0. શું કામ? એક્સ એક્સ ઉપર એ અંતર છે, વાય નથી. આ લ્યો તો m 0b આવું થાય. છેદમાં કુલ દળ કેટલું થાય? 3m. તો ઉપર જો આ 0 થઈ ગયું, આ ma, આ mb, તો a પ્લસ b ઇન્ટુ m બાય 3m. આ કેન્સલ થઈ જાય. સદિશના સ્વરૂપમાં લખું તો 1/3 ai કેરેટ, સોરી આ ઘટક આવશે આમ, ai કેરેટ પ્લસ b શું થઈ જાય? j કેરેટ. આ રીતના થશે. બરાબર. ત્રીસ. m 2m દળના 3 કણો 4m લંબાઈની બાજુના સમભુજ ત્રિકોણના શિરોબિંદુ ઉપર ગોઠવ્યા છે. સમભુજ ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર. એટલે આ ત્રિકોણ છે ધારો કે, તો આપણે એવું કહેવાય કે આ ખૂણો 60 નો હોય. બરાબર. ત્રણેય m દળનો એક ગોળો ઉગમ બિંદુ ઉપર છે, એક m ઉગમ બિંદુ ઉપર છે, બીજો m દળનો x અક્ષ ઉપર છે. એટલે આ x અક્ષ, આ y કરવાનું. બરાબર. તો એના દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ સાપેક્ષે સ્થાન સદિશ મેળવો. તો પહેલા તો સ્થાન સદિશ r1 માટે શું થશે? 0 0. r2 વેક્ટર માટે શું થશે? કેટલું અંતર છે? 4 0. 4 મીટર અંતર છે એટલે x ઘટક 4. r3 માટે શું થશે? તો કે 4 cos 60 અને 4 sin 60. તો અહીંયા થશે 4 × 1/2 અને 4 × √3/2. તો અહીંયા 2 અને 2 √3. આવા સ્થાન સદિશ થશે. દળ છે m પ્લસ 2m પ્લસ m. આની કિંમત મૂકી દેવાની, સાદુરૂપ આપી દેવાનું. 33મો MCQ છે. જો કોઈ એક પદાર્થનું વેગમાન સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે, p આપેલું છે, એ સમય સાથે બદલાય છે, તો તેના ઉપર લાગતું બળ શોધો. હવે વેગમાન ને બળ વચ્ચેનો સંબંધ એટલે શું થાય? તો કે f વેક્ટર બરાબર dp વેક્ટર બાય dt આવું છે. બરાબર. તો d બાય dt
પી વેક્ટર આપણે આપેલું છે કેટલું, તો કે એ કૌંસમાં sin ઓમેગા ટી આઈ કેરેટ પ્લસ cos ઓમેગા ટી જે કેરેટ, આવું આપેલું છે. તો આનું સંકલન કરો શું થાય, એ સાઇનનું કોસ, તો કોસ ઓમેગા ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી, આ જે કેરેટ આ આઈ કેરેટ, આ સંકલન વિકલન. આ ઓમેગા શું કામ લખ્યા, જો અહીં થીટા હોત ને તો ખાલી કોસ, સાઇનનું કોસ થાત અને કોસનું માઇનસ સાઇન થાત, બરાબર. આનો સહગુણક ઘટક છે ને એ એટલા માટે આગળ ગુણવામાં આવે ને, ક્યારે ગુણવામાં ક્યારે આવે તો કે વિકલન હોય તો. સંકલન હોય ને તો આનું આ સ્ટેપ શું થાય ખબર, તમે સાઇન ઓમેગા ટી ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી કરો ને તો કોસ ઓમેગા ટી બાય ઓમેગા, એમાં છેદમાં ઓમેગા આવે ભાગાકારમાં, અને આમાં શું આવે ગુણાકારમાં આવે, બરાબર. 34મો MCQ છે. ત્રણ કણોના તંત્રમાં કણોના રેખીય વેગમાન આપી દીધા, એ કિલોગ્રામ પર મીટર MKS-માં છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપ્યો હતો, કુલ દળ મેળવો. MBCM વેક્ટર Vm બરાબર P1 પ્લસ P2 પ્લસ P3, આ ત્રણેય આપેલા છે, આ આપેલું છે એમ મળે. 38માં જવાબ સુધારો કરવાનો છે. સી ઓપ્શનમાં 6થો માળ એવું આપેલું છે, બરાબર. એની જગ્યાએ લખવાનું છે 5મો માળ. 39 આમ આપેલું છે. હવે તમારે આ તકતી જે છે ને એનો જાડો ભાગ જ લેવાનો. કેવો ભાગ લેવાનો, જે ઘટ ભાગ દેખાય છે ને તે જ, એલ આકાર દેખાય ને તેનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું છે. નિયમિત ઘનતાવાળું પાતળા પતરાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. જો આ પાતળું પતરું કીધું પણ આ ઘાટા ભાગ માટે જ. હવે આવું હોય ને ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતના મેળવવું, સાવ સહેલું, બરાબર. જો જે બધા ચોરસ સમાન છે તો આને પહેલું ચોરસ, આને બીજું કહો, આને ત્રીજું, આ ચોથું ને આ પાંચમું, ઓકે, બરાબર. શું કરવાનું તો કે આવું કેવું હોય ને તો એનું દ્રવ્યમાન કેન્દ્રના યામ કેવી રીતના મેળવવાના, તો કે પેલું પતરું જે છે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ, તો કે જે નાનું પતરું છે ને 10 બાય 10 નું થાય, જો 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર, એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાં કોઈક નહીં, આટલું જ ખાલી વિચારો, બરાબર. તો શું કરવાનું તો કે દ્રવ્યમાન કેન્દ્રથી x અક્ષ ઉપર લંબ દોરવાનો, દ્રવ્યમાન કેન્દ્રથી y અક્ષ ઉપર લંબ દોરવાનો. x અક્ષ ઉપર લંબ દોરો ને એ લંબ ઉગમ બિંદુથી કેટલા અંતરે મળે તો કે 5 સેન્ટીમીટર, y અક્ષ ઉપર ઉગમ બિંદુ કેટલા મળે તો કે 5 સેન્ટીમીટર. આ પેલાના યામ એટલા થશે 5 5, બરાબર. બીજું ઈ લ્યો, બીજું એટલે આ એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય, એનું x અક્ષ ઉપર લંબ દોરો, y અક્ષ ઉપર લંબ દોરો, તો x અક્ષ ઉપર કેટલું 5, y અક્ષ ઉપર કેટલું તો કે 10 ને આ 20 ની વચ્ચે એક્ઝેક્ટ થાય એટલે 15. ત્રીજા માટે એમ જ x અક્ષ ઉપર લંબ, y અક્ષ ઉપર લંબ, તો ત્રીજા માટે યામ કેટલા થશે તો કે 5 ને 25 સેન્ટીમીટર, સાવ સહેલું, બરાબર. પછી ક્યાં આવ્યા ચોથા માટે, તો ચોથા માટે લંબ દોરો એટલે અહીંથી અહીંયા 15, તો 4 માટે x કેટલું થશે 15, આ કેટલું થશે 25. પાંચમા માટે દોરો, આ કેટલું થશે 25, આ કેટલું થશે 25. તો x બરાબર m1 x1 પ્લસ m1 r1 વેક્ટર પ્લસ m2 r2 વેક્ટર ની અંદર કિંમત મૂકો તમે, તો m બરાબર બધા બરાબર શું લેવાનું, બધાને દળ હરખા m અને છેદમાં phi m થશે ને સાદુરૂપ આપી દેવાનું, બરાબર. એટલે તમને ઘટક મળી જશે, સિમ્પલ. 52મો MCQ છે, એમાં પીછું લખ્યું ને પછી 0.05 જે કેરેટ લખેલું છે એની આગળ માઇનસ કરવાના છે એટલે જવાબ આવી જશે, બરાબર.
60મો MCQ. ચાલો જો શું કીધું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ M દ્રવ્યમાન ધરાવતા તથા કેપિટલ L લંબાઈવાળા એક નિયમિત આડછેદના સળિયા માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરો. સળિયાની લંબાઈ પર સળિયાની દ્રવ્યની રેખીય ઘનતાનું વિતરણ લેમડા બરાબર AX લો અને એ એક ઘન અચળાંક છે. હવે જોવો જી, લેમડા બરાબર AX કીધું, એમાં એ તો અચળાંક કીધો. આનો મતલબ શું થાય ખબર છે? X માં તમે વધારો કરતા જાઓ ને તો લેમડા વધતું જાય. તો લેમડા છે એ આખા સળિયા ઉપર અચળ નથી. આપણે ગયા લેક્ચરમાં આવ્યું હતું નિયમિત રેખીય દળ ઘનતા. તો આખા સળિયામાં લેમડા અચળ હોય, તો અહીંયા આખા સળિયામાં લેમડા અચળ નથી. જો અચળ હોય ને તો તમે ડાયરેક્ટ આનો જવાબ કહી શકો. શું? તો કે L લંબાઈનો સળિયો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ડાયરેક્ટ ક્યાં આવે? L/2 અંતરે આવે, પૂરું. પણ અચળ નથી. ખબર કેમ પડે અચળ નથી? તો કે X બદલાતું જાય. તો આમ આગળ જઈ લઉં તો X અત્યારે આપણે ઉગમ બિંદુથી X અંતરે dx કણ ધારેલો છે. જેમ આગળ ચાલશો ને તમે X ફરે એટલે લેમડા ફરે. લેમડા ફરે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ મધ્ય બિંદુ ઉપર આવતું નથી, કારણ કે વિતરણ નિયમિત ન કહેવાય એટલા માટે. તો અહીં લખશું આપણે, ધારો કે સળિયાના આડછેદનું ક્ષેત્રફળ, સળિયાના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે. સૂક્ષ્મ ખંડનું દળ dm બરાબર લેમડા ઇન્ટુ dv. લેમડા એટલે A ઇન્ટુ x અને A ઇન્ટુ dx. આ એક ક્ષેત્રફળ આપેલું છે એટલે અહીં કદનો ઉપયોગ કર્યો, બરાબર. એની અંદર લંબાઈ આવી ગઈ. તો કે આ લેમડા બરાબર દળના છેદમાં કદ એટલે AX ઇન્ટુ A ઇન્ટુ dx. આપણે ગઈકાલે સૂત્ર આવ્યું હતું એ પ્રમાણે XCM બરાબર ઇન્ટિગ્રેશન 0 થી L x ઇન્ટુ dm બાય ઇન્ટિગ્રેશન 0 થી L dm. આ સૂત્ર આવ્યું છે કે આવું? હા, આ સૂત્ર છે. જો 1/m ઇન્ટિગ્રેશન 0 ઇન્ટિગ્રેશન x ઇન્ટુ dm. 1/m એટલે કુલ દળ અહીંયા ઇન્ટિગ્રેશનના સ્વરૂપમાં દર્શાવી દીધું, બરાબર. આગળ વધો. A સ્મોલ a ઇન્ટિગ્રેશન 0 થી L x² ઇન્ટુ dx બાય A ઇન્ટિગ્રેશન 0 થી L x ઇન્ટુ dx. કિંમત મૂકી, બરાબર. x એમનમ, dm ની કિંમત મૂકી. A x અને x આ એટલે x² થયું ઇન્ટુ dx. ખાલી dm ની કિંમત એટલે આવડીએ મૂકી. આ કેન્સલ થાય, આમાંથી કેન્સલ કરતા ને, કારણ કે સંકલનમાં હોય કેન્સલ ન થાય, નકર x કેસ ઉડાડી નાખશો કાંઈ નહીં વધે ઉપર, બરાબર. હવે આનું સંકલન કરવામાં આવે તો એક ઘાત વધે, વધેલ ઘાત છેદમાં 2 છે 3 થાય, આ 0 આ L છેદમાં x²/2 આ 0 ના L L³/3 બાય L²/2. પાછું એક L કેન્સલ થઈ જાય, બબે L. તો ઉપર વધે L, આ છેદનો છેદ અંશમાં 2/3. આવો જવાબ આવશે. ચાલો એના પછી 64મો MCQ. 61મો છે ને એવો આપણે કાલ જે ખ્યાલ હોય તો r/2 ત્રિજ્યાનો ભાગ 12 કાઢ્યો તો એવી રીતના ગણવાનો છે એમ, બરાબર. 64. પૃથ્વીની પોતાની ધરીને અનુલક્ષીને કોણીય ઝડપ ખાલી જગ્યા થાય. થીટા બરાબર 2π/t. આ સૂત્ર તમને ખબર જ છે. તો 2π સમય કેટલો? 3600 અને કલાક કેટલી? 24. પાઈના છેદમાં 43,200 રેડિયન પર સેકન્ડ. આ થીટા. 66.
સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાકગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈપણ કણનો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો ખૂણો કેટલો હોય? π/2. રેખીય વેગ ને કોણીય વેગ હંમેશા એકબીજાને લંબ જ હોય. હવે આવે છે 69. સી નું મૂલ્ય મેળવવાનું છે. આર વેક્ટર, વી વેક્ટર ને ઓમેગા આપેલું છે. તો આપણી પાસે આર, વી ને ઓમેગા વચ્ચે સંબંધ શું? આમ. તો અહીં લખાય આ નિસ્વાયકમાં આઈ જે અને અહીંયા કે કેરેટ. બરાબર. પછી શું કરશું? પેલા આ ઓમેગા છે એટલે 5, 6 અને સી. પછી કોણ છે? આર છે. તો આર કેટલું છે? 0, 2 અને 3. વી કેટલું છે અહીંયા? 4, 5 અને 6. આનું સાદરૂપ આપવાનું. બરાબર. આનું શું આપશો તમે? સાદરૂપ આપશો. અને એક્સ ઘટકમાં તમને સી જોવા મળશે. તો આ બાજુ જે એક્સ ઘટક આવે ને એની સાથે આ 4 જે છે એક્સ ઘટક છે એ સરખાવી દેવાના. એટલે અહીં લખું છું એક્સ ઘટક સાથે સરખાવતા. એક્સ ઘટક સાથે શું કરી દેવાનું? આ તો તમને નિસ્વાયક શીખવાડેલું જ છે. બરાબર. આઈ મૂકી, માઇનસ જે મૂકી, પ્લસ કે મૂકી, બધાને કાઉન્સ. આઈ હોય એટલે ઊભું આડું કાઢવાનું, આમ ગુણાકાર. જે હોય તો ઊભું આડું કાઢવાનું, આમ ગુણાકાર. કે હોય તો એમ ગુણાકાર. સાદરૂપ આપો. એમાં એક્સ ઘટકની અંદર તમને સી જોવા મળશે. ઈ જે સી જોવા મળે ને એને એક્સ ઘટક સામે સરખાઈ દેવાના. એટલે 4 સાથે ઈ વેલ્યુ સરખાવી દેવાની. બરાબર. એટલે તમને સી ની કિંમત પ્રાપ્ત થશે. સિત્તેરમો શું છે? જો એક સ્થિર વર્તુળ પર અચળ કોણીય પ્રવેગથી ચાકગતિ કરતા પદાર્થ માટે એમાં એવું લખ્યું કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય વધતું જાય. શું કામે? ચાકગતિ કરતો હોય એટલે આલ્ફા અચળ હોય તો ઓમેગા વધે. તો વી બરાબર આર ઓમેગા પરથી વી વધતું હોય. બરાબર. તો એ બરાબર v²/r પ્રમાણે શું થાય? વધે. કેન્દ્રગામી પ્રવેગ v²/r. બરાબર. 72મો છે MCQ. ચાકગતિ પદાર્થનો કોઈ કણ માટે AR એટલે શું છે? રેડિયસ, ત્રિજ્યાવર્તી પ્રવેગ તથા AT, T એટલે ટેન્જેન્ટ એટલે સ્પર્શક, સ્પર્શકવર્તી પ્રવેગ. A અને AR વચ્ચેનો ખૂણો થીટા હોય તો નીચેનામાંથી કયું સાચું છે? આ AR બરાબર 3 આપેલા છે, A બરાબર 5 આપેલા છે. એ બે વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. આ પ્રવેગ જે છે ને એ કયો થયો કહેવાય? AT. આ સ્પર્શક, આ ત્રિજ્યાવર્તી. આમ. બરાબર. તો આ ત્રિકોણ થઈ ગયો, કાટકોણ ત્રિકોણ. જો ABC. તો અહીંયા આપણી પાસે OB² બરાબર શું મળશે? તો OB² બરાબર OA² પ્લસ OB², સોરી AB². તો ટોટલ શું થશે? 3² વત્તા 4². તો OB બરાબર 5. તો હવે sec થીટા બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ. તો શું થશે? 5/3. આ એક જ વિધાન શૂટ થશે એમાં. બરાબર. બીજું એક કોઈ નહીં લાગુ પડે. ચાલો 75 છે. નિયમિત વર્તુળમય ગતિમાં વેગ અચળ હોય, પ્રવેગ શું થઈ જાય? શૂન્ય. આ પ્રવેગ જે છે નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો આ પ્રવેગ જે છે એ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. વેગ અચળ હોય તો. બરાબર. નિયમિત વર્તુળમય કીધેલ વેગ અચળ જ હોય. 87 ઘડિયાળના 10 સેન્ટીમીટર લાંબા કલાક કાંટાના છેડા પરનો રેખીય વેગ v બરાબર 2πr/t. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય પરિઘ જેટલો
કાપેલું અંતર એક પરિભ્રમણ દરમિયાન અને તે માટે લાગતો સમય કેપિટલ ટી. તો 2π ત્રિજ્યા કેટલી કાંટાની તો કે 10 સેન્ટીમીટર છેદમાં લાગતો સમય કેટલો તો કે 3600 × 12. ટોટલ આવશે 2π ના છેદમાં 360 × 12. રેડિયન સેન્ટીમીટર પર સેકન્ડ વેગ પૂછ્યો છે, બરાબર. એવી રીતના જઈએ આગળ. 97 છે. 97 ઘડિયાળના કલાકનો કાંટો 30 સેકન્ડમાં કેટલું કોણીય સ્થાનાંતર કરે? તો આપણી પાસે જો 2π/t = ઓમેગા છે જ. આના બરાબર તમે થીટા લખી શકો. એટલે ટોટલ સૂત્ર શું થાય? θ/t બરાબર ઓમેગા, કારણ કે એંગલ જ થયો ને 2π જેટલો. તો હવે થીટા બરાબર ઓમેગા ટી આવું લખાય. તો શું થશે તો કે થીટા બરાબર 2π/3600 × 12 × 30 બરાબર π/720 રેડિયન. એકસો ને 10 ચાક ગતિ કરતો એક પદાર્થ 4 સેકન્ડમાં 250 રેડિયનનું કોણીય સ્થાનાંતર અનુભવે 25 રેડિયન પર સેકન્ડનો કોણીય વેગ પ્રાપ્ત કરે તો તેનો પ્રારંભિક વેગ કેટલો? તો થીટા બરાબર ઓમેગા પ્લસ ઓમેગા 0/2 × t. એમાં ઓમેગા 0 શું કરી દેવાના? કરતા કરી દેવાનું, પૂરું કિંમત મૂકી દેવાની, બરાબર. 102 આ 110 નથી હો, 101 છે. આ 102. એક મારુતિ 90 કિલોમીટર પર કલાકની ઝડપેથી દોડે છે. તેના પૈડાનો વ્યાસ 50 સેન્ટીમીટર છે. બ્રેક લગાડતા પૈડા 25 પરિભ્રમણ કરીને સ્થિર થાય તો તે દરમિયાન કારે કાપેલું અંતર કેટલું? તો પ્રારંભિક વેગ છે એ 90 કિલોમીટર પર કલાક એટલે 25 મીટર પર સેકન્ડ થશે. ડી બરાબર 0.5 મીટર તો ત્રિજ્યા થશે 0.25 મીટર. એન એટલે પરિભ્રમણની સંખ્યા કેટલી? 25. વી બરાબર 0 અને ડી બરાબર કેટલા? તો ડી બરાબર એ અંતર કેટલું કાઢશે? 2πr જેટલું. એન પરિભ્રમણની સંખ્યા. આની અંદર કિંમત મૂકી દો એટલે મીટરમાં શું મળી જાય? જવાબ મળી જાય. ચાલો એના પછી છે 108. એક એન્જિન 10 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપ સાથે ભ્રમણ કરે તો 60 સેકન્ડમાં એન્જિનના પરિભ્રમણ કેટલા? ઓમેગા બરાબર 2πn/T. n બરાબર ઓમેગા t/2π. કિંમત મૂકી દેવાની, બરાબર. 100 ને કેટલામાં ગણ્યો? 8. 109. એક દઢ વસ્તુ અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. એક કણ ભ્રમણથી 10 સેન્ટીમીટર દૂર અને રેખીય વેગ 10 સેન્ટીમીટર. તો 20 સેન્ટીમીટર દૂર હોય ત્યારે રેખીય વેગ કેટલો? આ 109માં v બરાબર r ઓમેગા પરથી v1/v2 અને r1/r2 એમાં v2 કરતા કરી દેવાનું, કિંમત મૂકી દેવાની, બરાબર. એકસો ને 14. એક વાહનની રેખીય ઝડપ 36 કિલોમીટર પર કલાક છે તો તેના પૈડાનો કોણીય પ્રવેગ 5 રેડિયન પર સેકન્ડ છે. તો 5 સેકન્ડ બાદ વાહનની રેખીય ઝડપ શોધો અને પૈડાનો વ્યાસ 40 સેન્ટીમીટર આપને આપેલો છે, બરાબર. એક મિનિટ હો. ઓકે, ચાલો. પ્રારંભિક વેગ જે આપણે આપેલો છે એ 36 કિલોમીટર પર કલાક આપેલું છે એટલે 10 મીટર પર શું થશે? સેકન્ડ. r બરાબર 0.2 મીટર. શું કામ 0.2? પૈડાનો વ્યાસ આપેલો છે, મેં ડાયરેક્ટ ત્રિજ્યા લખેલી સેન્ટીમીટરમાં, બરાબર. v0 બરાબર r ઓમેગા 0 આવું લખાય.
તો ઓમેગા 0 બરાબર તમને 50 રેડિયન પર સેકન્ડ મળશે. આ બેની કિંમત મૂકવાની ખાલી, એટલે એટલું મળશે આપણે. હવે આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 છેદમાં ટી પરથી આલ્ફા ટી બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0. તો આ તમને આ 50 તો મળી ગયું કે નહીં? બરાબર. આલ્ફા જ આપેલું છે ને સમય આપેલો છે, તો 5 ગુણ્યા 5 બરાબર ઓમેગા 0 માઇનસ 50. તો ઓમેગા બરાબર કેટલા મળશે તમને? 75 રેડિયન પર સેકન્ડ એટલું મળશે. તો હવે વી બરાબર આર ઓમેગામાં આ 0.2 અને આ 75, તો કેટલું આપણે પ્રાપ્ત થશે? 15 મીટર પર સેકન્ડ રેખીય વેગ. 115 થીટા આપેલું છે, સ્થિર અક્ષને અનુલક્ષીને કોણીય સ્થાનાંતર આપેલું છે. થીટા રેડિયનમાં અને ટી સમયમાં કોણીય ઝડપ શરૂઆતની ઓમેગા 0 10 અને કોણીય પ્રવેગ આલ્ફા એટલે 1 રેડિયન પર સેકન્ડ આપેલું. તો એ અને બી મેળવો તો ડી થીટા બાય ડીટી આવું લખાય. ઓમેગા બરાબર શું થશે? ડી બાય ડીટી, થીટાની કિંમત મૂકો એટલે 80² પ્લસ શું થશે? બીટી પ્લસ સી. બરાબર. વિકલન કરો સમય સાપેક્ષે 2at પ્લસ બી આવું થશે ને આલ્ફા ટી પ્લસ ઓમેગા 0 સાથે સરખાવા જાવ એટલે શું થાય? ઓમેગા 0 બરાબર બી, અને બી તમને રકમ આપેલું 10 રેડિયન પર ઓમેગા 0 રકમ આપેલું છે, અને આલ્ફા બરાબર શું લખાય? 2a. તો એ બરાબર શું થાય? આલ્ફાના છેદમાં 2, તો 1/2. બરાબર. ખાલી સરખામણી કરવાની હે વિકલન કરી. ચાલો 24મો MCQ 124. તમને યામ આપેલા છે તો ટોક મેળવવાનું છે. આર વેક્ટર ક્રોસ શું લખાય? એફ વેક્ટર. બરાબર. આઈ કેરેટ, જે કેરેટ અને આ લખાય કે કેરેટ. આર તમને આપેલું છે 1 -1 0 અને 0 0 -f. કે કેરેટ છે -f. સાદુરૂપ આપી દો એટલે જવાબ આવી જશે. બરાબર. હવે આવે છે કોણીય વેગમાન 138. 2 મીટર ત્રિજ્યાના ધરાવતા એક વર્તુળ પર 2 કિલોગ્રામનો એક પદાર્થ નિયમિત વર્તુળમાં ગતિ કરે, તેના કેન્દ્રગામી બળ 100 ન્યૂટન હોય તો કોણીય વેગમાન કેટલું? કેન્દ્રગામી બળ mv²/r આવું લખાય. m વડે ગુણો ભાગો તો m² v² r² ના છેદમાં mr³. શું કર્યું? mr² વડે ગુણ્યા ભાગ્યા. બરાબર. એટલે આવું મળ્યું. શું કામ? તો કે આના બરાબર l² લખાય એટલા માટે. l²/mr³. એમાં l² ને કરતા કરી દો, mr³ એમાં l ને કરતા કરી સાદુરૂપ આપી દો, કિંમત મૂકી. બરાબર. 142. જો પદાર્થનું કોણીય વેગમાન 50% વધે તો તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા થાય. તો ગતિ ઉર્જાનું સૂત્ર આવું છે L²/2I. તો L1 બરાબર 100%, L2 બરાબર 150%, 50% વધે એટલે 1.5%. મેં શીખવાડી દીધું છે. E પ્રોપોર્શનલ L² થાય તો E2/E1 બરાબર L2/L1 બરાબર 1.5² બરાબર કેટલું થશે? 2.25. પછી તમને કીધું હતું કે આ જે મળે ને એમાં તમે E2 - E1 ના છેદમાં E1 ગુણ્યા 100% કરો એટલે શું થશે? આમાંથી એક ઘટી જાય ને ગુણ્યા 100 કરો એટલે 125%. એટલો જવાબ આવશે. બરાબર. ચાલો આગળ જઈએ. 143. પૃથ્વીની ત્રિજ્યા અચાનક r/2 થાય તો દિવસની લંબાઈમાં શું ફેરફાર થાય? તો r1 બરાબર r છે જ. નવી ત્રિજ્યા બને ત્યારે r/2 થાય ત્યારે નવી ત્રિજ્યા I1 ω1 બરાબર I2 ω2 2/5 mr² E² ω1 2/5 m r²/4 ઇન્ટુ re ω2. અહીંયા બાય 2 છે એટલે અહીં 4 થઈ જાય. બરાબર. સ્ક્વેર કરવાનો છે. તો હવે શું વધ્યું? બધું કેન્સલ થઈ ગયું. ω1 બરાબર ω2 બાય શું વધ્યું? 4.
ઓમેગા બરાબર 2π/t1 અને 2π/4t1 સોરી 4t2 આ પાછું કેન્સલ થઈ જાય t2 બરાબર t1/4 24/4 6 કલાક ત્રિજ્યા જો પૃથ્વીની અડધી થઈ જાય ને તો દિવસ છે એ કેટલો થઈ જાય કેટલો થઈ જાય 6 કલાકનો થઈ જાય અત્યારે હાલની જે ત્રિજ્યા છે તેના કરતાં કેવી ત્રિજ્યા થઈ જવી જોઈએ અડધી થઈ જવી જોઈએ બરાબર અડધી ત્રિજ્યા થાય એટલે દિવસ કેટલો થઈ ગયો 6 કલાકનો થઈ જાય ચાલો આગળ વધીએ 144 એમ દળના એક પથ્થરને એલ લંબાઈની દોરી સાથે બાંધી અચળ ઝડપથી વિવિધ વર્તુળાકાર પથમાં ફેરવવામાં જો આમ વર્તુળાકાર પથમાં તમે ફેરવો એટલે એલ લંબાઈ જે છે ને દોરીની ત્રિજ્યા તરીકે કામ કરે પથ્થરનું કોણીય ઝડપ કોણીય વેગમાન એલ છે દોરીની લંબાઈ 2% જેટલો વધારો કરવામાં આવે તો કોણીય વેગમાન કેટલું થાય આ v બરાબર એલ ઓમેગા એટલે કે આર ઓમેગા એલ બરાબર શું લખાય mvr એટલે mv શું લખાય એલ એમ ઓમેગા એલ સ્ક્વેર વી બરાબર આર ઓમેગા એટલે એલ ઓમેગા મૂક્યું એલ પ્રોપોર્શનલ એલ સ્ક્વેર L1 બરાબર એલ L2 બરાબર 1.02 વધારો L2/L1 1.02 નો સ્ક્વેર 1.04 L આ જવાબ હવે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ અને ભૌમિતિક 145/153 જે છે ને એ તમારે 8મું ચેપ્ટર આપણે કાલે ચાલુ કરશું ને ત્યારે જ લગભગ એ સૂત્ર આવી જશે બરાબર dA/dt છે = L/2m એ સૂત્રનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે 163માં જવાબ સુધારો કરવાનો છે એમાં આવશે એ જવાબ 162માં પહેલી લીટીમાં કેપિટલ M દળવાળો એક પછી નળાકાર એવું ઉમેરવાનું છે નળાકાર તો લખેલું છે નળાકારની આગળ શું ઉમેરવાનું છે નકર 167 છે $400 જૂલ ગતિ ઉર્જા 10 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપ ધરાવતો એક ચક્રની ઝડપની ચાક માત્રા કેટલી તો k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર એમાં I બરાબર 2k/ω² માં કિંમત મૂકી દેવાની એટલે I મળી જાય પૂરું 168 2 મીટર પર સેકન્ડની રેખીય ઝડપ સાથે 2 કિલોગ્રામનો નક્કર ગોળો ટેબલ ઉપર ગબડે તેની ગતિ ઉર્જા કેટલી 7/10 mv². ગતિ ઉર્જાનું સૂત્ર લખું ડાયરેક્ટ લખાય બરાબર મેળવવું ન હોય તો 168માં છે E બરાબર 7/10 તમે ચક્રાવર્તન ત્રિજ્યા ગતિ ઉર્જાનું સૂત્ર મૂકો ને લાવું તમને છેલ્લું ફાઇનલ રિઝલ્ટ પ્રાપ્ત થશે બરાબર ચાલો 177 ધ્રુવ પ્રદેશોમાં ઘણી નદીઓ વિષુવવૃત્ત તરફ વહે છે આ ઘટના વડે પૃથ્વીની તેની ભ્રમણ અક્ષ અનુલક્ષીને ઝડપની ચાક માત્રા વધે આ પૃથ્વી હોય આ ધ્રુવ કહેવાય ને વિષુવરેખા અહીંથી બરફ અહીંયા આવે ને એટલે આ અંતર વધે એટલે ઝડપની ચાક માત્રા વધે બાકી થિયરિટિકલ જે MCQ છે એ બધા યાદ રાખવાના છે બરાબર 193મો MCQ 92મો MCQ છે એ ટકાવારી વાળો છે 1/2 mr² ઉપરથી જો તમને વ્યાસમાં વધારો કીધો છે 192 ગણાઈ દઉં I બરાબર 1/2 ચક્ર કીધું એટલે mr² બરાબર 1/2 m અહીંયા લખાય d/2 નો સ્ક્વેર એટલે md² બાય કેટલા થઈ જાય 8 હવે I પ્રોપોર્શનલ શું થઈ ગયું d² આ બાકી બધું અચળ d1 બરાબર d અને d2 બરાબર 1.01 d આગળ વધતું જવાનું બરાબર આયલું જવાનું 193 જે છે ને એ કેપ્લરનો નિયમ છે એના ઉપરથી MCQ આવશે એ 8મો ચેપ્ટર ચાલે પછી ખ્યાલ આવી જશે 196 જો બે તકતીઓ સમાન દ્રવ્યમાનથી સમાન જાડાઈ બનાવેલ છે તકતીઓના વ્યાસ d અને કેપિટલ 2d છે સમાન મૂલ્યના ટોર્ક તેમની લગાડવામાં આવે તો કોણીય પ્રવેગનો ગુણોત્તર શોધો τ1 બરાબર τ2 સમાન ટોર્ક I1 α1 બરાબર I2 α2 આવું લાગે તો 1/2 m1 r1 સ્ક્વેર α1 બરાબર 1/2 m2 r2 સ્ક્વેર α2 હવે જો અહીંયા છે ને આવું થઈ જશે r1⁴ α1 બરાબર r2⁴
આલ્ફા 2 આ ક્યાંથી થયું તો કે દળ છે ને m બરાબર પાઈ આર સ્ક્વેર h લખાય. એમાં દળ જે છે ને એની જગ્યાએ તમે શું લખી શકો આર સ્ક્વેર, એટલે અહીંયા આર સ્ક્વેર તો હતું જ તમારી પાસે બરાબર, પણ પાછું આર સ્ક્વેર ઉમેરાણું એટલે આર રેસ ટુ કેટલું થઈ ગયું 4 થઈ ગયું. આલ્ફા 1 બાય આલ્ફા 2 કરી નાખો તો r2 સ્ક્વેર બાય r1 સ્ક્વેર બરાબર 16/1 આવો જવાબ આવશે. ચાલો 20મો MCQ. બે સમાન ઈંડામાંથી એક ઈંડું કાચું છે તથા બીજું બાફેલું છે. બંને સમાન કોણીય ઝડપથી ભ્રમણ કરે તો કયું ઈંડું છેલ્લે સ્થિર થશે? કાચું. એક બાફેલું ઈંડું એક બાફેલું ઈંડું હોય ને એટલે એનો મતલબ એવો કે અંદર બધે કણ સ્થિર હોય. કાચું ઈંડું હોય ને એટલે તો કે એ પ્રવાહી જેવું થયું. જો આમ એકવાર ગતિ ચાલુ કરે ને તો એને ઊભું રહેતા વાર લાગે. સ્થિર પાણી હોય એમાં તમે લાકડી આમ થોડીક વાર આમ કરો તો એ પાણી આમ ફરવા માંડે, ભમરી થવા માંડે. એટલે કાચું સ્થિર મોડું થશે. પછી શું કીધું? બે સમાન ઈંડામાંથી એક ઈંડું કાચું ને બીજું બાફેલું છે. બંને કોણીય ઝડપ જુદી જુદી કોણીય ઝડપથી ભ્રમણ કરે તો કયું ઈંડું પહેલા સ્થિર થશે? તો તમે નક્કી ન કરી શકો. કોણીય ઝડપ જો જુદી જુદી હોય તો અલગ અલગ ઝડપથી ગતિ કરતા હોય તો કોણ પહેલા સ્થિર થાય એ તમે નક્કી કરી શકો નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. શું કામ? તો કે કોક વધુ ઝડપથી ફરતું હોય, કોક ઓછા ઝડપથી ફરતું હોય. આગળ જો 220 જે છે ને એમાં કોણીય ઝડપ કોની ઓછી, એમાં ટોર્ક જે છે એ સરખાવી દેવાનું બરાબર, કોણ વધુ મળે. આવો એક સ્વાધ્યાય દાખલો આવી ગયો છે. પછી આગળ જઈએ 206માં સુધારો કરવાનો છે. એ ઓપ્શન છે ને 1/4 mr સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એવું લખવાનું, 2 છે ને 4 લખવાનું. 207 આવું એક આપેલું છે તમને. શું કીધું? ABCD ચોરસ એલ લંબાઈ અને શિરોબિંદુ એમ દળના 4 કણ મૂકેલા, એમાંથી પસાર થતી BC ને સમાંતર. આ BC ને સમાંતર એમાંથી પસાર થતી અક્ષ અનુલક્ષી જડત્વની ચાક માત્રા મેળવવાની છે. તો I બરાબર જો એ બિંદુ લ્યો તો ત્યાં અંતર 0 એટલે એની જડત્વની ચાક માત્રા 0. હવે આપણે વાત કરીએ R2 ની, તો R2 ની એટલે આ વાત કરીએ આપણે બરાબર. તો આ L છે બધા જુઓ, તો EL હોય આપણી પાસે બરાબર. તો આ કર્ણ થાય એટલે √2L થશે. આ વાત છે એ કર્ણ થશે. IL √2L. હવે આ અંતર જેટલું હોય ને એટલું જ આ અંતર હોય એટલે એ થશે શું? √2L/2 એટલે L/√2 થશે. આખું અંતર √2L, આ અડધું અંતર L/√2 ને L/√2 ને L/√2. આ અક્ષને અનુલક્ષી સમાંતર અંતર કેટલું થયું? L/√2 બરાબર. તો બીજું જે આ એ છે એ ત્યાં 0. આની સાથે B સાથે લ્યો તમે, આ લંબ અંતર લેવું પડે અહીંથી બરાબર. તો m R2 સ્ક્વેર પ્લસ m R3 સ્ક્વેર પ્લસ m R4 સ્ક્વેર આવું લખી નાખીએ આપણે. આ તો 0 થઈ ગયું. m R2 એટલે શું? L/√2 સ્ક્વેર પ્લસ m L/√2 સ્ક્વેર પ્લસ m L/√2 સ્ક્વેર. ટોટલ સાદરૂપ આપો એટલે 3ml સ્ક્વેર મળશે. આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવી છે. તો આ જે અક્ષ છે ને ત્યાંથી આ લંબ અંતર હોવો જોઈએ દરેક બિંદુ માટે. તો આ બિંદુ માટે 0, આ બિંદુ માટે L/√2, આ બિંદુ માટે √2L ને આ બિંદુ માટે L/√2. એટલે બે L/√2 વાળા આવશે ને એક ખાલી L/√2 વાળા આવશે. 208 શું કીધું? M1 M2 M3 દળ ધરાવતા 3 કણો એક સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ ઉપર ગોઠવેલા છે. એઓમાંથી પસાર થતી, આ AO છે, એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની શું મેળવવાની છે? ચાક માત્રા મેળવવાની છે. તો ટોટલ ચાક માત્રા કેટલી થાય જુઓ? I બરાબર I1 પ્લસ I2 પ્લસ
I3 તો આ તો એની એમાંથી પસાર થતી હોય એટલે આ 0, આમાંથી પસાર થતી હોય એટલે આ અંતર કેટલું થાય m2 a/4 m2 દળ ગુણ્યા અંતરનો વર્ગ એટલે a²/4 પ્લસ m3 a²/4 અહીંથી ના અંતર ને અહીંથી ના અંતર તો a²/4 કોમન નીકળે m2 પ્લસ શું થઈ જાય m3. ચાલો 213 એમાં v² બરાબર 4/3gh એવું તમને જવાબ મળશે. એતને કરતા કરી દેવાનું, સૂત્ર જ આવશે ડાયરેક્ટ. બરાબર 216 એ ટકાવારી વાળો છે, e²/2m ઉપરથી આપણે ગણી નાખવાનો. 215 એક નક્કર નળાકાર ટેબલ ઉપર સરક્યા વગર ગબડે તો તેની ચાકગતિ ઉર્જા સાથે કુલ ઉર્જાનો કેટલામો ભાગ સંકળાયેલો હોય. તો ચાકગતિ ઉર્જા જે છે એ તમારે 1/4 mv એટલું મળશે. અહીં કુલ ઉર્જા લેવા જાઓ ને તમે 200 ને કેટલા કીધા 15, કુલ ઉર્જા તમને મળશે 3/4 mv². કુલ ઉર્જા એટલે 1/2 mv² પ્લસ 1/2 I ω² પરથી કુલ ઉર્જા. તો ચાકગતિ ઉર્જા મેળવી લ્યો તમે, ખાલી ચાકગતિ ઉર્જા 1/2 I ω² સાથે સરખામણી 3/4 mv² એટલે 1/3 મળશે જવાબ. એ 218 ગણાઈ ગયો. 220 એક પદાર્થ ઢાળ પરથી ગબડે છે તો ચાકગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જા 40% હોય તો પદાર્થ કયો હોય તો 1/2 I ω² બરાબર 40/100 1/2 mv². તો 1/2 I v²/r² ઇક્વલ ટુ 40/100 1/2 mv². I બરાબર તમને જવાબ મળશે 2/5 mr². કોણ થશે નક્કર ગોળો. બરાબર આવી રીતના જોઈ લેવાનું, કોઈ પદાર્થ મેળવવો હોય તો મેળવી શકાય. 221 એક પદાર્થ ઢાળ પરથી ગબડે છે, ચાકગતિ ઉર્જા E છે અને ગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જા 2a છે. પદાર્થ કયો હોય 1/2 mv² 2 × 1/2 I ω². રેખીય ગતિ ઉર્જા કરતા ચાકગતિ ઉર્જા ડબલ છે એવું કીધું. બરાબર તો 1/2 mr² ω² બરાબર I ω². I બરાબર 1/2 mr². તો જડત્વની ચાક માત્રા કેટલી મળી 1/2 mr². તો કોણ હોય નક્કર નળાકાર હોય. 225 ની અંદર યાદ રાખજો, બીજી લીટીમાં તમને જો એવું લખેલું છે નક્કર છે તો પોલા, નક્કર છે તો પોલા, પછી ગોળા એવું ચેકી નાખો, ન્યા લખો નળાકાર. આગળ જાઓ પછી લખ્યું છે જડત્વની ચાક માત્રા અને પોલા ગોળાની, એ ચેકી નાખો ને નક્કર નળાકાર એવું લખી નાખો. બરાબર 223મો છે 3 મીટર ઊંચાઈના ઢાળ પરથી એક નક્કર નળાકાર ગબડતો તળિયે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ 2√3 રેડિયન પર સેકન્ડ હોય તો નળાકારની ત્રિજ્યા કેટલી થશે. જો ગબડતો કીધો 223 તો mgh બરાબર 1/2 mv² પ્લસ 1/2 I ω². અહીંયા આ v બરાબર r ω અને આના બરાબર mr² મૂકી સાદુરૂપ આપી દેશો અને છેલ્લે r ને કરતા કરી દેશો એટલે √5 m મળશે કિંમત મૂકી. બરાબર તો અહીંયા સંપૂર્ણપણે આપણે MCQ જે છે પૂરા થશે. આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ની શરૂઆત કરશું. અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ વેરી મચ.